મોરબીમાં રેલીનું આયોજન. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી GEDA ઉજવે છે ઉર્જા પખવાડિયું. તે અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર દીપેન એલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ કોલેજના ચાલતા NCC કેડેટ્સ હાજર રહ્યા હતા. ઓશેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. રેલીનો મુખ્ય હેતુ ઉર્જા બચત કાવવાનો હતો. વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ દ્વારા ઉર્જા જાગૃતિના નારા લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉર્જા જાગૃતિ અભિયાન બદલ સરોદર ટ્રસ્ટ સંચાલિત સાયન્સ કોલેજના આચાર્ય માંડવિયા સાહેબ તેમજ NCC ઓફિસર ચૌધરી સાહેબ તેમજ ઓશેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્ય સનાકાજી મેમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વગેરે જેવી માહિતી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના સંચાલક LM ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.